મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતના બ્રિજ કોર્સના વિવિધ પ્રકરણો ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં આજે આપણે પ્રકરણ ત્રીજું છે, જે અવયવ અને અવયવી બાબતનું છે, તે આપણે ગણવાનું છે. તો ચાલો શરૂ કરીએ. જો અહીં સૌ પ્રથમ આપેલું છે કે સંગીતા પાસે 8 મણકા છે, એને જુદી જુદી રીતે ગોઠવે છે. જો એક ઊભી લીટીમાં આ રીતે ગોઠવ્યા છે, અહીં આ રીતે ગોઠવ્યા છે. કુલ કેટલી રીતે ગોઠવ્યા છે તેણે? તો કે 8 મણકાને કુલ 4 જુદી જુદી રીતે ગોઠવ્યા છે. અથવા બીજી રીતે જોઈએ તો સંખ્યા 8 છે, એ 8 ને બે સંખ્યાના ગુણાકાર તરીકે અલગ અલગ 4 રીતે લખી શકાય. જો 1 ગુણ્યા 8, 2 ગુણ્યા 4, 4 ગુણ્યા 2 અને 8 ગુણ્યા 1. એટલે કે એમ કહી શકાય કે 1, 2, 4 અને 8 આ 4 સંખ્યાઓ વડે 8 ને નિશેષ ભાગી શકાય છે. એટલે કે આ 1, 2, 4 અને 8 ને 8 ના અવયવો કહે છે. શબ્દ બરાબર યાદ રાખજો, શું કહે છે? અવયવો કહે છે. હવે અવયવ અને અવયવી છે, એના વિશે આપણે જોઈએ. તો હવે જો મારે 6 છે એને જુદી જુદી સંખ્યાઓ વડે ભાગવા હોય તો કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો કે જો 6 ને 1 વડે ભાગી શકાશે, 6 ને 2 વડે ભાગી શકાશે, 3 વડે ભાગી શકાશે, 4 વડે ભાગીશું તો આપણને શેષ મળે છે. એટલે કે શેષ મળે એટલે કે એને ભાગી શકાતા નથી. 5 વડે નહીં, ત્યાં પણ શેષ મળે છે. 6 વડે, એટલે કે 1, 2, 3 અને 6 આ 4 સંખ્યાઓ એવી છે જેના વડે આપણે 6 ને ભાગી શકીએ. એટલે કે આ સંખ્યાઓને શું કહેવાય? તો કે આ સંખ્યાઓને 6 ના અવયવો કહેવાય. એટલે અવયવ એટલે શું? તો કે આપેલી સંખ્યાઓને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેને આપણે શું કહેશું? અવયવ કહેશું. હવે અહીં એક પ્રવૃત્તિ છે, એ તમારે કરવાની છે કે 2 લખેલા કાર્ડ બનાવવાના છે અને કાર્ડ ગોઠવવાના છે. હવે આ જે કાર્ડ ગોઠવ્યા છે બરાબર જોતા જઈએ. જો અહીં એક કાર્ડ ગોઠવ્યું તો જવાબ શું મળ્યો આપણને જવાબ મળશે 2 કાર્ડ તો 4, 3 કાર્ડ તો 6, 4, 8, 10, 12. એટલે કે 2, 4, 6, 8. અથવા બીજી રીતે બાજુમાં આપેલું છે, જો 2 નો ઘડિયો જ આપેલો છે, બરાબર જો 2, 1, 2, 2, 4, 2, 3, 6, 2, 4, 8, 2, 5, 10, 2, 6, 12. તો આ જે સંખ્યાઓ છે તેને શું કહેવાય છે? અવયવી કહેવાય છે. તેને શું કહેશું આપણે? અવયવી. હવે તમે જે ઘડિયા પાકા કરો છો તે 10 સુધી પાકા કરો છો. શું આ ઘડિયો 10 માં પૂરો થઈ જાય છે? તો કે ના. આપણે અહીં 2 નો ઘડિયો જોઈએ તો 2, 10, 20. ત્યારબાદ પણ આગળ ચાલે છે, પરંતુ આપણે આપણી અનુકૂળતા માટે ઘડિયાઓ છે એ 10 સુધી જ લઈએ છે. 2, 11, 22 થાય છે, 2, 12, 24. એટલે કે 2 નો ઘડિયો અનંત સુધી ચાલે છે. એટલે કે અવયવી હંમેશા કેવા હશે? અનંત હશે. હવે જો અહીંયા તફાવત આપેલો છે, આ તફાવત છે એ બરાબર સમજી લઈએ, કેમ કે આ જે તફાવત છે, અવયવ અને અવયવી છે, એ ગણિતમાં ઘણો મહત્વનો મુદ્દો છે, ટોપિક છે. હવે અવયવ એટલે શું? તો કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે ભાગી શકાય તેને શું કહેવાય? અવયવ. અવયવી એટલે તો કે આપેલી સંખ્યાને 1, 2, 3, 4 જેવી સંખ્યાથી ગુણીએ અને જે આપણને સંખ્યા મળે તે શું કહેવાશે? અવયવી. અવયવો હંમેશા મર્યાદિત હશે, જ્યારે અવયવીઓ છે એ મર્યાદિત નથી. સંખ્યાનો અવયવ કેવો હોય? તો કે તે સંખ્યા જેવડો અથવા સંખ્યા કરતા નાનો હોય છે. જ્યારે અવયવી છે એ સંખ્યા જેવડો કે તેનાથી મોટો હોય છે. 1 છે એ દરેક સંખ્યાનો અવયવ છે, એટલે કે 1 વડે દરેક સંખ્યાને ભાગી શકાય છે. હવે 1 છે
દરેક સંખ્યા શું છે? એકના અવયવીઓ છે. કેમ કે એકના ઘડિયામાં તમામ સંખ્યાઓ આવે છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે અને પોતે જ પોતાનો અવયવી પણ છે. હવે જો અહીં ઉદાહરણ લીધેલું છે કે 1, 2, 3 છે એ 6 ના અવયવો છે, પરંતુ 6, 12, 18 છે શું છે? તેના અવયવીઓ છે. ત્યારબાદ વાત કરીએ આપણે સંપૂર્ણ સંખ્યાની. સંપૂર્ણ સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યા માટે, જો અહીં આપણને તેની વ્યાખ્યા પણ આપેલી છે, જે સંખ્યા માટે બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા અથવા તો અંગ્રેજીમાં કેવું હોય તો પરફેક્ટ નંબર કહેવાય છે. સૌથી પહેલી સંપૂર્ણ સંખ્યા શું છે? તો કે 6. 6 ના અવયવો 1, 2, 3 અને 6. સરવાળો કરીશું તો શું મળશે? આપણને 12 મળશે, જે 6 થી બમણા છે. એટલે કે 6 છે એ સંપૂર્ણ સંખ્યા છે. હવે આજે જાતે ગણીએ છે, આ જાતે ગણીએના દાખલાઓ છે એ આપણે ગણીશું. જાતે ગણીએના દાખલા છે એ આપણે ગણીએ. પ્રથમ છે એ સંપૂર્ણ સંખ્યાના 5 ઉદાહરણો. હવે સંપૂર્ણ સંખ્યાના ઉદાહરણો હું તમને અહીં આપી દઉં છું, પરંતુ તેનું અવયવીકરણ કઈ રીતે થાય અથવા અવયવો શું મળે તે તમારે શોધવાનું છે. કઈ કઈ સંખ્યાઓ છે? તો કે પ્રથમ સંખ્યા છે એ 6 છે. પ્રથમ સંખ્યા 6 જે આપણને આપેલી હતી. ત્યારબાદ 28, 496, 8128. ત્યારબાદ સંખ્યાઓ છે ઘણી બધી મોટી થતી જાય છે. આ સંપૂર્ણ સંખ્યાઓ છે. આપેલા છે એ યાદી સંપૂર્ણ સંખ્યાઓની છે. બીજો દાખલો જોઈએ. અહીં આપેલી સંખ્યાના અવયવો લખવાના છે. હવે અવયવ એટલે શું? આપેલી સંખ્યામાં કઈ સંખ્યાનો ભાગ જાય છે અથવા તો જેના વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે એના માટે બીજી એક ટ્રીક પણ કરી શકીશું કે 45 છે આપેલી સંખ્યા છે, એ કયા કયા ઘડિયામાં આવે છે તે જો આપણે યાદી કરીએ તો તે શું થશે? તે આપેલી સંખ્યાના અવયવો થશે. 1 વડે 45 ને 1 વડે ભાગી શકાશે, 2 વડે નહીં ભાગી શકાય. 3 તો કે 15 ના ઘડિયામાં 15 3 45 થાય છે. ત્યારબાદ 9 5 45 થાય છે. ત્યારબાદ 45 ક્યાંય આવે છે? તો કે નથી આવતા. તો જો અહીં અવયવો કયા કયા લીધા? તો કે અહીં જો 3 જોડી મળી આપણને, 1 ગુણ્યા 45, 3 ગુણ્યા 15 અને 5 ગુણ્યા 9. એટલે કે 1, 3, 5, 9, 15 અને 45 છે એ આપેલી સંખ્યાના અવયવો છે. જો અહીં ક્યાં અટકવું આપણે એ પણ આપણે હમણાં જોતા જઈએ. બીજું છે 36. તો કે 36 કયા કયા ઘડિયામાં આવે છે? તો કે 1 ના ઘડિયામાં દરેક સંખ્યા હશે જ, એટલે કે 1 ગુણ્યા 36. ત્યારબાદ 2 તો કે 18 2 36. 3 તો કે 12 3 36. 4 9 4 36. 5 તો કે 5 ના ઘડિયામાં 36 નહીં આવે. ત્યારબાદ 6 ગુણ્યા 6 36. હવે જો અહીં કેમ ખ્યાલ આવશે કે ભાઈ આ જે છે આપણું આ જે યાદી છે પૂરી થઈ? તો અહીં જે છેલ્લી જે સંખ્યા છે ને એનો તફાવત છે એ એકદમ નાનો થઈ જાય. જો અહીં 0 થઈ ગયો, 6 ગુણ્યા 6, અહીં 4 થઈ ગયો. એટલે કે તફાવત છે એ સાવ ઓછો થઈ જાય અથવા તો સંખ્યાઓ નજીકની આવે તો આપણું છે એ કામ છે, યાદી બનાવવાનું કામ છે પૂરું થઈ ગયું ગણાય. એટલે કે 36 ના અવયવો અહીંથી લિસ્ટમાં લખતા જઈએ. 1 2 3 4 6 બે વાર નહીં લખીએ, આપણે એક જ વાર લખીશું. ત્યારબાદ 9 12 18 અને 36 છે. એટલે કે આ અવયવો છે શેના છે? 36 ના. ત્યારબાદ જોઈએ 60. 60 તો કે 1 ના ઘડિયામાં તો 60 આવે જ. ત્યારબાદ 2 ના ઘડિયામાં તો કે 30 2 60 થશે. 3 ના ઘડિયામાં 3 10 20 20 3 60. 4 ના ઘડિયામાં 15 4 60. 5 ના ઘડિયામાં 12 5 60. 6 ના ઘડિયામાં 6 10 60. ત્યારબાદ 7 ના ઘડિયામાં નહીં આવે, 8 નહીં આવે.
એટલે કે અહીં આપણા અવયવો થઈ ગયા પૂરા. આપણે યાદી લખી નાખીએ. 1 2 3 4 5 6 10 12 15 20 30 અને 60 છે. 60 ના અવયવો છે. ચોથું જોઈએ 80. એકના ઘડિયામાં તો તમામ સંખ્યા આવે જ, એટલે 1 ગુણ્યા 80, 2 ગુણ્યા 40, 4 ગુણ્યા 20, 5 ગુણ્યા 16, 8 ગુણ્યા 10. જો તફાવત એકદમ નજીક આવી ગયો, એટલે કે આપણો અહીં જે છે અવયવો પૂરા થઈ ગયા. એટલે કે 80 ના અવયવો કયા કયા? તો કે 1 2 4 5 8 10 16 20 40 અને 80 થશે. ત્યારબાદ 28. એકના ઘડિયામાં તો તમામે તમામ સંખ્યા આવે. પહેલો અવયવ તો તમારે શું લખવાનો? 1 જ લખવાનો. બીજો 28 તો કે 14 2 28. ત્રીજું 7 4 28 અથવા તો 4 7 28. જો તફાવત અહીં બહુ ઓછો થઈ ગયો, એટલે કે હવે અહીં આપણું અવયવીકરણ પૂરું થઈ ગયું. એટલે કે 28 ના અવયવો શું મળશે આપણને? 1 2 4 7 14 અને 28. ત્યારબાદ અવયવીઓ લખવાના છે આપણે. અવયવી એટલે શું? તો કે કોઈ પણ ના અવયવી લખવાના છે. એટલે અવયવી માટે શું કરવાનું? તો કે તે સંખ્યાનો ઘડિયો લખવાનો છે. 7 1 7, 5 અવયવી લખવાના છે. એટલે 7 1 7, પહેલો અવયવી 7, બીજો 7 2 14, ત્રીજો 7 3 21, ત્રીજો 7 4 28, પાંચમો 7 5 35. એટલે કે 7 ના પ્રથમ 5 અવયવીઓ શું મળશે? તો કે 7 14 21 28 અને 35. બીજું જોઈએ 18 ના અવયવીઓ. 18 નો ઘડિયો આવડે છે ને તમને? 18 1 18, 18 2 36, 18 3 54, 72 અને 18 5 90. એટલે કે 18 36 54 72 અને 90 છે એ 18 ના પ્રથમ 5 અવયવીઓ છે. ત્યારબાદ જોઈએ 16. 16 નો ઘડિયો જ આપણે જો 1 થી 20 સુધીના ઘડિયા તમને આવડવા જ જોઈએ. 16 1 16, 16 2 32, 16 3 48, 16 4 64, 16 5 80. એટલે કે અવયવીઓ શું મળશે? 16 32 48 64 અને 80. આ 5 છે પ્રથમ 5 16 ના અવયવીઓ છે. 12 નો ઘડિયો 12 1 12, 12 2 24, 12 4 48, 12 5 60. અવયવીઓ શું મળ્યા આપણને? 12 24 36 48 અને 60. ત્યારબાદ 20. હવે જો જ્યારે પણ આ રીતે 20 30 40 50 60 70 એ રીતે હોય ત્યારે શૂન્ય કાઢી અને એમને છે આપણે પેલા લખી નાખવાનું, ત્યારબાદ શૂન્ય ઉમેરી દેવાનું. જો 20 1 20, એ જ રીતે 2 1 2 એટલે કે 20 21, 2 2 4 એટલે 20 2 4 6 એટલે 20 3 60, 2 4 8 એટલે 20 4 80, 2 5 10 એટલે 20 5 100. એટલે કે અવયવીઓ શું મળ્યા 20 ના આપણને? 20 40 60 80 અને 100 મળ્યા. ફરીથી પાછા આપણે આ પેજ પર વયા જઈએ. અહીં જોડકા જોડવાના છે. હવે જોડકા બરાબર જોડતા જઈએ. ચાલો આપણે જોડકા છે આપણે જોડવાના છે. પ્રથમ આપેલું છે 39. હવે 39 ખરેખર શું છે? તો કે જો તમને 13 નો ઘડિયો બરાબર આવડતો હોય તો 39 છે એ 13 નો અવયવી છે. 13 ના ઘડિયામાં જે ઘડિયામાં આવશે તેને અવયવી કહેશું. એટલે કે 39 તો કે શું જોડીશું? તો 13 3 39. 7 તો કે કેનો અવયવ છે? આમાં જોતા જઈએ કઈ સંખ્યા છે તેનો અવયવ મળશે એ આપણે જોઈએ. 7 11 માં ભાગ ચાલશે? નહીં ચાલે. 19 નહીં, 90 નહીં, 75 નહીં, 91. એટલે કે 91. 13 7 91 થશે. એટલે કે 2 ને એક સાથે જોડીશું. 55 તો કે 11 ના ઘડિયામાં આવે છે. 76 તો કે
19 નો અવયવી છે. 10 છે તો કે એ 90 નો અવયવી છે. હવે પછીનો જે 5મો પ્રશ્ન આપેલો છે કે 100 સુધીના 11 ના બધા અવયવીઓ શોધવાના છે. એટલે આપણે શું કરવાનું છે? આપણે 11 નો ઘડિયો જ લેવાનો છે. 11 1 11. અહીં પેન સાઈઝ થોડી મોટી કરીએ આપણે. 11 1 11, 11 2 22, 11 3 33, 11 4 44, 11 5 55, 11 6 66, 11 7 77, 11 8 88, 11 9 99, 11 10 110 થાય છે. આપણે ક્યાં સુધી લઈને આવવાના છે? 100 સુધીના. આ આપણો જવાબ થયો. આગળ વધીએ આપણે. હવે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ છે એ શું છે એ આપણે જોવાનું છે. અહીં જો જુદી જુદી સંખ્યાઓ આપેલી છે, તેના અવયવો છે અને અવયવોની સંખ્યા આપેલી છે. અહીં 5 જોઈએ તો 5 કયા કયા ઘડિયામાં આવે છે? તો કે 5 1ના ઘડિયામાં આવે છે, 2 માં નથી, 3 માં નથી, 4 માં. ફક્ત કેમાં આવશે? 5 માં. તો અવયવો કેટલા મળ્યા? અહીંયા 2 મળ્યા. 6 તો કે 1ના ઘડિયામાં આવે છે, 2ના ઘડિયામાં આવે છે, 3ના ઘડિયામાં આવે છે અને 6ના ઘડિયામાં. અવયવોની સંખ્યા કેટલી થઈ? 4. 7 તો કે 1 અને 7 આ બંને ઘડિયામાં જ 7 આવે છે. 8 1ના ઘડિયામાં આવે છે, 2ના ઘડિયામાં આવે છે, 4ના ઘડિયામાં આવે છે અને 8ના. કુલ થયા 4 અવયવો. ત્યારબાદ 9 છે એ તો કે 9 1ના ઘડિયામાં આવે છે, 3ના ઘડિયામાં આવે છે અને 9ના ઘડિયામાં આવે છે. અવયવો સંખ્યા કેટલી થઈ? 3. 10 1ના ઘડિયામાં આવશે, 2માં આવશે, 5માં આવશે અને 10ના ઘડિયામાં. એટલે કે અહીં અવયવો 4 થયા. હવે આ કોષ્ટક તો આપણે પૂરું કર્યું. હવે સંખ્યા 1 છે શું છે? તો કે સંખ્યા 1 નો એક જ અવયવ છે. શું? તો કે 1 પોતે. હવે જે સંખ્યાને ફક્ત 2 જ અવયવો હોય, બીજા શબ્દોમાં કહેશું તો જે સંખ્યા ફક્ત પોતાના ઘડિયામાં અને 1ના ઘડિયામાં આવતી હોય તેને શું કહેશું? આપણે તેને અવિભાજ્ય સંખ્યાઓ કહેશું. 2 કરતાં વધારે ઘડિયામાં જે સંખ્યા આવશે તેવી સંખ્યાને શું કહેશું? આપણે વિભાજ્ય સંખ્યાઓ. હવે 1 છે શું છે? તો કે વિભાજ્ય કે અવિભાજ્ય નથી. એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. હવે 2 છે, 2 નો ઘડિયો તમે બરાબર જુઓ તો શું આવશે? 2 4 6 8 10 12. હવે જે સંખ્યાના એકમનો અંક છે એ 2 4 6 8 કે 0 હોય તેવી સંખ્યાને શું કહેશું? બેકી સંખ્યાઓ. જ્યારે 1 3 5 7 કે 9 હોય તેને શું કહેશું? આપણે એકી સંખ્યાઓ. હવે 2 છે એ સૌથી નાની બેકી સંખ્યા છે. આ બરાબર યાદ રાખજો. 2 સૌથી નાની બેકી સંખ્યા, 1 એ સૌથી નાની એકી સંખ્યા. 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય પણ છે. એટલે કે 2 સિવાયની તમામ અવિભાજ્ય સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ છે. આ બરાબર મેં જે અંડરલાઈન કરેલું છે એ બરાબર યાદ રાખજો. આગળ વધીએ આપણે. 1 3 5 7 કેવી સંખ્યાઓ છે? હમણાં જ આપણે જોયું. કેવી સંખ્યાઓ છે? આ તમામ સંખ્યાઓ એકી સંખ્યાઓ છે. 1 એ કેવી સંખ્યા છે? તો કે એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા લેવી હોય તો શું મળશે? 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. 2 4 6 8 કેવી સંખ્યાઓ છે? બેકી સંખ્યાઓ છે. બધી બેકી સંખ્યાઓ કેના અવયવીઓ છે? 2 ના અવયવીઓ. જે સંખ્યાના અવયવોનો સરવાળો સંખ્યા કરતા બમણો થાય તેને શું કહેશું? આપણે હમણાં થોડી વાર પહેલા જોયું હતું સંપૂર્ણ સંખ્યા. શું કહેશું એને આપણે? સંપૂર્ણ સંખ્યા. હવે
15 થી નાની અવિભાજ્ય સંખ્યાઓની 5 જોડી લેવાની છે. આપણે એક પછી એક છે એ લેતા જઈ, એક જોડી છે એ લેતા જઈ. પ્રથમ જોડી છે 3 + 7. બીજી જોડી છે એ લઈએ 5 + 7. ત્રીજી જોડી છે 7 + 11. ચોથી જોડી છે એ 13 + 5. જો અહીં સરવાળો કરીશું તો 7 ને 3 10, 10 ને 2 વડે ભાગી શકાશે. અહીં 7 ને 5 12, 11 ને 7 18, 13 ને 5 18. એ જ રીતે હજુ પણ એક સંખ્યા લઈએ આપણે કે 13 + 11. આપણે 15 કરતા નાની સંખ્યા લેવાની છે એટલે અહીં 13 + 11. આવી હજુ વધુ જોડી પણ તમે બનાવી શકશો. હવે પછીનો જે આજે પ્રશ્ન છે, આ પ્રશ્ન છે એ એક મહત્વનો પ્રશ્ન છે, એને હું સ્ટાર કરું છું. નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાઓ વડે દર્શાવવાની છે. તો કે હવે આપણે જોતા જઈએ. 25 છે તો 25 ને તો કે 5 અવિભાજ્ય સંખ્યા 5 + 7 + 13. સરવાળો કરીશું તો 25 મળશે. 81 તો કે 3 + 7 + 71. 69 ને 5 + 23 + 41. 31 ને 5 + 7 + 19. અને 47 છે એને 3 + 7 + 17. એકદમ મહત્વનો પ્રશ્ન છે. હવે 3 જો અહીં ભૂલ કરી છે મેં, 3 + 7 + 17 નહીં, પરંતુ શું આવશે અહીં 37 આવશે. 3 + 7 + 37. 7 ને 3 10, 10 ને 37 47. હવે વિભાજ્ય અને અવિભાજ્ય. જે વિભાજ્ય સંખ્યાઓ છે તો કે 27 તો કે 3 ના ઘડિયામાં આવે છે. 47 તો કે જો જે વિભાજ્ય સંખ્યા છે એની ઉપર હું v લખું છું. આ વિભાજ્ય છે. 47 અવિભાજ્ય છે. 97 અવિભાજ્ય છે. 51 17 ના ઘડિયામાં આવે છે વિભાજ્ય. 61 અવિભાજ્ય સંખ્યા છે. 41 અવિભાજ્ય સંખ્યા છે. 31 અવિભાજ્ય. 37 અવિભાજ્ય છે. 69 છે એ 69 છે એ વિભાજ્ય સંખ્યા છે. અને 43 છે એ અવિભાજ્ય સંખ્યા. આ આગળનો એક પ્રશ્ન મેં તમને સ્ટાર તરીકે કીધેલું એવો જ છે. આ જે 5મો પ્રશ્ન છે આ પણ મહત્વનો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી છે. આપણે એ જે સરવાળા છે એ તરીકે છે એ દર્શાવીએ આપણે. જો અહીં બરાબર સમજતા જશું. હવે જો કોઈ પણ બેકી સંખ્યા છે ને એ બેકી સંખ્યાને 2 વડે ભાગીશું તો કે તે સંખ્યા છે એને બે અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકાય. અહીં 42 છે એને 2 ભાગીશું તો 21. 21 માંથી એવી સંખ્યા બાદ કરીશું અને ઉમેરીશું જેને કારણે આપણને 2 અવિભાજ્ય સંખ્યા મળે. હવે જો 21 માંથી 2 બાદ કરીશું તો 19, 2 ઉમેરીશું તો 23. 19 અને 23 અવિભાજ્ય સંખ્યાઓ છે જેનો સરવાળો શું મળશે? મને 42 મળશે. આ રીતના હજુ બીજી 3 જોડીઓ શક્ય છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે. બીજું છે 38. 38 ને 2 વડે ભાગીશું તો 19. 19 + 19 38. શા માટે? તો કે 19 અવિભાજ્ય સંખ્યા છે. હજુ એક વધુ જોડી છે આ રીતના બની શકશે. બનાવી અને મને કોમેન્ટમાં જણાવજો. 60. 60 ને 2 વડે ભાગીશું તો 30. હવે 30 માંથી એવી સંખ્યા ઉમેરીશું અને બાદ કરીશું જેને કારણે આપણને 2 અવિભાજ્ય સંખ્યાની જોડી મળે. 1 બાદ કરીશું તો 29, 1 ઉમેરીશું તો 31. 29 અને 31 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે જેનો સરવાળો શું થશે? 60 થશે. એક જોડી મેં તમને બનાવી દીધેલી છે. હજુ આવી 5 બીજી જોડીઓ શક્ય છે એ મને
કોમેન્ટમાં જણાવજો. પછીનો છે 18. 18 ને 2 વડે ભાગીશું તો 9. 9 વિભાજ્ય છે. 2 બાદ કરીશું અને 2 ઉમેરીશું એટલે 7 અને 11 છે, જેનો સરવાળો શું થશે? 18 થશે. હજુ આવી વધુ એક જોડી છે એ બની શકશે, એ બનાવી અને મને કોમેન્ટમાં જણાવજો. પછીનો છે 5મો. 56 ને 2 વડે ભાગીએ એટલે 28. 28 વિભાજ્ય સંખ્યાઓ છે, એટલે એમાંથી એવી સંખ્યા પસંદ કરીશું જે ઉમેરીશું અને બાદ કરીશું, જેને કારણે આપણને શું મળે? 2 અવિભાજ્ય સંખ્યા મળે. 9 બાદ કરીશું અને 9 ઉમેરીશું. અહીં 19 નહીં, પરંતુ અહીં ફક્ત 9 આવશે. એટલે કે 28 માંથી 9 જશે તો 19 અને 28 માં 9 ઉમેરીશું તો 37. એટલે એક જોડી શું મળી? 19 વત્તા 37. હજુ આવી બીજી 2 જોડી પણ શક્ય છે. કઈ જોડી છે તે મને કોમેન્ટમાં જણાવજો. ચાલો આપણે આમાં આગળ વધીએ. આપણે 11 અને 20 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો 11 અને 20 વચ્ચે કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે? તો કે 11 અને 20 વચ્ચે કઈ સંખ્યાઓ? પહેલા તો એ જોઈએ આપણે. એક તો 13 છે, ત્યારબાદ 17 છે અને ત્યારબાદ 19 છે. આ 3 સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. સૌથી મોટી કઈ? તો કે 19. હવે ખરા ખોટા છે. 2 એકી સંખ્યાનો ગુણાકાર કેવો થાય? તો કે એકી થશે. જો કોઈ પણ ઉદાહરણ લઈ લો તો કે ભાઈ 3 ગુણ્યા 5 શું થશે? 15. એટલે કે આ વિધાન છે સાચું વિધાન છે. 2 એકી સંખ્યાનો ગુણાકાર બેકી સંખ્યા થશે. 2 4 8. બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય છે? ના. શા માટે નથી? તો કે 2 એક એવી સંખ્યા છે જે બેકી છે છતાં અવિભાજ્ય છે. બધી વિભાજ્ય સંખ્યાઓ બેકી છે? બધી વિભાજ્ય સંખ્યાઓ બેકી છે? તો કે ના. શા માટે? તો કે 2 એક એવી સંખ્યા છે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી છે? તો કે ના. એક 2 છે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવો હોય? 2 જ હોય છે. કયા કયા? તો કે એક તો સંખ્યા પોતે અને બીજો 1. આ સાથે છે આ વિડિયો છે અહીં પૂરો કરીએ છીએ. બીજા ભાગમાં આપણે બાકીના જે આ પ્રકરણના બાકીના જે પેજ છે તે ગણીશું. ત્યાં સુધી આવજો દોસ્તો.